क्या बात है सर, क्या बात है सर। તો તમારું હાર્દિક સ્વાગત છે નવા એડિટિંગ વિડીયોમાં। આજે હું તમને ચામુંડામાંનું નવું ટ્રેન્ડિંગ ઓડિયો વિડીયો એડિટિંગ કરતાં શીખવાડવાનો છે। તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં લિંક ક્લિક કરીને ફોલો જોઈન કરી નાખો। વિડીયો એડિટિંગ આપણે શરૂ કરીએ તેના માટે એલિટ મોશન એપ શરૂ કરીએ। પ્લસ આઇકન પર ક્લિક કરી અહીંયાથી ફાઇલની સાઇઝ 10,023 કરી દઈશું। ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરી વિડીયો શરૂ કરશું। મેં તમને જે ફાઇલ આપી હતી તે તમે ડાઉનલોડ કરી લીધી હશે। ત્યારબાદ એને પહેલાં આપણે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી બેકગ્રાઉન્ડ પેસ્ટ કરશું। એ 3 ડોટ પર ક્લિક કરી ફૂલ કોમ્પ્રેસ એરિયા પર ક્લિક કરીને બેકગ્રાઉન્ડ મૂકી દઈશું। હવે આપણે મેં તમને જે ચામુંડામાંનું PNG આપ્યું છે તે એડ કરી દઈશું। ચામુંડામાંનું PNG ચામુંડામાંના PNG બ્લેક સ્ક્રીન છે એ ઇફેક્ટ ઉપર ટચ કરીને એડ ઇફેક્ટ પર ટચ કરવાનું અને ક્રોમા કી એડ કરી દેવાનું। આ ગ્રીન કલરમાં જઈને બ્લેક કલર સિલેક્ટ કરી લેવાનો છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરી રોટેશનમાં જઈને -19 પર સેટ કરી દેવાનું છે અને અહીંયાથી લઈને થોડું સાઈડમાં મૂકી દેવાનું છે। બેકગ્રાઉન્ડ થોડું મોટું। તેના પછી મેં તમને જે રાઉન્ડ શેપની રાઉન્ડ શેપ આપ્યો તે અહીંયા સિલેક્ટ કરીને તેને પણ આ રીતે જે રિમૂવ કરી દેવાનું છે। આને પણ બ્લેક કોમા કી એડ કરીને બ્લેક સ્ક્રીન દૂર કરી દેવાની છે। આને ચામુંડામાંના ફોટાની પાછળ મૂકવાનું છે। આ સેટ થયા બાદ ચામુંડામાંનું PNG થોડું અહીંયાથી નીચે રાખવાનું છે અને આ જે રાઉન્ડ શેપ છે આને પણ થોડું નીચે રાખીને તેની સાઇઝ ફોટો પ્રમાણે સેટ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં ઓડિયો એડ કરી દઈશું। અહીંયા ઓડિયો એડ થયા બાદ બધા લિરિક્સ સોંગ જેટલા લાંબા કરી દઈશું। તેના બાદ આપણે શેપ લઈ લેવાનો છે આ રીતે અને ફૂલ સ્ક્રીનમાં કન્વર્ટ કરી દેવાનો છે। ત્યારબાદ અહીંયા જે વ્હાઇટ કલર છે તેને આપણે અહીંયા ચોકડી પર ક્લિક કરીને રિમૂવ કરી દેવાનો છે। આ રીતે તમારે ચામુંડામાંનું PNG થોડું બ્લેક સ્ક્રીનમાં આવે તે રીતે રાખવાનું છે। ત્યારબાદ તેમાં આપણે મેં તમને જે ચામુંડામાં લખેલું છે PNG છે એ એડ કરી દેવાનું। આ PNG અહીંયા એડ કર્યા બાદ તેની સાઇઝ થોડી વધારી દેવાની। ત્યારબાદ જે તમને મેં PNG આપ્યું હતું ફોટો લખેલું એ એડ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા આ રીતે સેટ કરી દેવાનું। ત્યારબાદ તમે તમારી ચેનલનો જે PNG બને એ એડ કરી દેવાનું। આ બે ફાઇલ છેલ્લે 30 સેકન્ડ સુધી લાંબી કરી દેવાની। ત્યારબાદ મેં જે તમને ટેમ્પલેટ વિડીયો આપ્યો હતો એ એડ કરી દેવાનો રહેશે। ટેમ્પલેટ વિડીયો સિલેક્ટ કર્યા બાદ રોટેશનમાં જઈને -90 સિલેક્ટ કરી લેવાનું છે અને આને પણ 3 ડોટ પર ક્લિક કરી ફિલ ધ કોમ્પ્રેસ પર ક્લિક કરી લાઇટિંગવાળા વિડીયો પર જઈને સ્ક્રીન સિલેક્ટ કરી લેવાની છે અને જો આમાં કોઈ ઓડિયો આવતો હોય તો તેને વોઇસ ઉપર જઈને ઓડિયો માઇનસ કરી લેવાનો છે। આપણે જોઈ શકો છો આપણો વિડીયો તૈયાર થઈ ચૂક્યું છે। હવે તમારે અહીંયા એરો પર ક્લિક કરી 720 કે 1080 તમે તમારામાંથી વિડીયો એક્સપોર્ટ કરી શકો છો। જય માતાજી।